શ્યામકુમારના નમસ્કાર. આજના પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. પ્રશ્ન 1. ગુજરાત સરકાર દ્વારા રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના સર્વાંગી વિકાસ અને તંદુરસ્તી માટે મિડ ડે મીલ યોજના ઉપરાંત કઈ પૌષ્ટિક આહાર યોજના શાળાઓમાં અમલમાં છે? જવાબ: દૂધ સંજીવની યોજના, પીએમ પોષણ દૂધ સંજીવની યોજના. પ્રશ્ન 2. શૈક્ષણિક આંકડાશાસ્ત્રમાં જ્યારે ગુણાંક શ્રેણીના પ્રાપ્તાંકો ખૂબ જ વિષમ સ્ક્યુડ હોય અથવા જેમાં અત્યંત ઊંચા કે નીચા પ્રાપ્તાંકો એક્સ્ટ્રીમ સ્કોર્સ આવેલા હોય, ત્યારે મધ્યવર્તી સ્થિતિનું કયું માપ સૌથી વધુ વિશ્વસનીય અને યોગ્ય ગણાય છે? જવાબ: મધ્યસ્થ મીડિયન એમ. પ્રશ્ન 3. નવી શિક્ષણ નીતિ 2020 એનઈપી 2020 અનુસાર ઉચ્ચ શિક્ષણમાં સંશોધનને વેગ આપવા અને ગુણવત્તાયુક્ત રિસર્ચ કલ્ચર વિકસાવવા માટે કઈ સર્વોચ્ચ સંસ્થાની રચના કરવાની જોગવાઈ છે? જવાબ: નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન એનઆરએફ નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન. પ્રશ્ન 4. સ્વામી વિવેકાનંદના શૈક્ષણિક વિચારો મુજબ મનુષ્યમાં રહેલી દૈવી શક્તિઓનું પ્રગટીકરણ કરવા માટે કેવા પ્રકારના શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે? જવાબ: ચારિત્ર્ય નિર્માણ અને મૂલ્યનિષ્ઠ શિક્ષણ કેરેક્ટર બિલ્ડિંગ એજ્યુકેશન. પ્રશ્ન 5. ગુજરાતમાં પ્રાથમિક શાળાઓના શિક્ષકો અને આચાર્યો માટે વહીવટી અને શૈક્ષણિક માર્ગદર્શન પૂરું પાડતી રાજ્ય કક્ષાની સર્વોચ્ચ સંસ્થા જીસીઈઆરટી કયા શહેરમાં આવેલી છે? જવાબ: ગાંધીનગર સેક્ટર 12. પ્રશ્ન 6. શિક્ષણમાં આઈસીટી ના પ્રસાર અંતર્ગત ભારત સરકાર દ્વારા શાળાઓમાં ડિજિટલ લાઇબ્રેરી અને ઈ-લર્નિંગને પ્રોત્સાહન આપતું કયું મુખ્ય પોર્ટલ કાર્યરત છે? જવાબ: નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા એનડીએલઆઈ. પ્રશ્ન 7. શિક્ષણનો અધિકાર અધિનિયમ આરટીઈ એક્ટ 2009 ની કલમ 10 મુજબ દરેક માતા પિતા કે વાલીની મુખ્ય ફરજ શું નિર્ધારિત કરવામાં આવી છે? જવાબ: પોતાના 6 થી 14 વર્ષની વયના બાળકને પ્રાથમિક શિક્ષણ માટે શાળામાં મોકલવાની તક પૂરી પાડવી. પ્રશ્ન 8. ડેવિડ કોલ્બ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા અનુભવજન્ય અધ્યયન ચક્ર એક્સપેરિયન્શિયલ લર્નિંગ સાયકલ માં કયા 4 મુખ્ય તબક્કાઓનો સમાવેશ થાય છે? જવાબ: નક્કર અનુભવ, રાઇટ-એરો સભાન નિરીક્ષણ, રાઇટ-એરો મૂર્ત ખ્યાલીકરણ, રાઇટ-એરો સક્રિય પ્રયોગ. પ્રશ્ન 9. ગુજરાત સરકાર દ્વારા તેજસ્વી અને હોશિયાર વિદ્યાર્થીઓને આગળના ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય આપતી મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશીપ પરીક્ષામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક કેટલી સહાય અપાય છે? જવાબ: વાર્ષિક 22,000 રૂપિયા અને શાસકીય ગ્રાન્ટેડ શાળાઓમાં ધો. 9મી 12 માટે અનુક્રમે અલગ શિષ્યવૃત્તિ. પ્રશ્ન 10. વર્ગખંડમાં અધ્યાપન દરમિયાન શિક્ષક જ્યારે વિદ્યાર્થીઓને પૂર્વ નિર્ધારિત સમસ્યાના વિવિધ પાસાઓ પર મનસ્વી કે મુક્તપણે વિચારો રજૂ કરવા કહે છે, ત્યારે તે કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે? જવાબ: વિચાર મંથન પદ્ધતિ બ્રેઇનસ્ટોર્મિંગ મેથડ.